નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। થલતેજ ખાતે આવેલા શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે 56 ભોગ અન્નકૂટ દર્શન યોજાયા। સિરિયલ સિયા કે રામના પ્રમોશન અર્થે દિલીપ તાહિલ શહેરના મહેમાન બન્યા। बैंक ऑफ इंडिया द्वारा नैनपुर गाम में 1 वर्ष माटे फ्री हेल्थ चेकअप कैम्प नु आयोजन कराયું। अनि ग्रामे दिवाળી अभियान दरमियान चौर पेंशन અને સોના સિક્કા સાથે ગ્રાહકોને આશ્ચર્યચકિત કર્યા। बहुत हुई महंगाई की मार, अब की बार याद છે કોણ આવા બણગા ફૂંકતા હતા? આપણને રોજ ખરીદી કરતા એની યાદ આવે છે ને, પણ સાહેબ ભૂલી ગયા તેમના વચનો। મીઠાઈ કરતા મોંઘી દાળ, ઘરના 2 સાંધા ભેગા કરતા ઊભા થઈ જાય છે વાળ। પણ હવે સવાલ બહુ થયા, જવાબ આપણા હાથમાં છે। માત્ર જાહેરાતોનું નહીં, દીપોના ઉત્સવ દિવાળીની દેવ દિવાળીના દિવસથી પૂર્ણાહુતિ થાય છે અને લગ્નેસરાની સીઝન શરૂ થાય છે। ગઈકાલે ખૂબ જ ધામધૂમપૂર્વક દેવ દિવાળી ઉત્સવ મનાવવામાં આવ્યો। ખાસ કરીને વિવિધ મંદિરોમાં અન્નકૂટ દર્શન તેમજ ખાસ વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે દેવ દિવાળી ઉત્સવની 56 ભોગ સાથે અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા હતા। श्री वैभव लक्ष्मी मंदिर में छेल्ला 16 वर्षथी अविरतपणे देव दिवाળી उत्सवनी उजवणी करवामां आवे छे, जेमां मां वैभव लक्ष्मीजी ने 56 भोगना अन्नकूट दर्शन धराववामां आवे छे। ज्यारथी मंदिरनी प्रतिष्ठा थई छे त्यारथी दर देव दिवाळीना दिवसे पब्लिकना सहयोगथी અને બધાના સેવાથી અન્નકૂટનું માતાજીનું આયોજન થાય છે। બધા જાત જાતની વાનગીઓ ઘરેથી બનાવીને લાવે છે, પછી મંદિરમાં જાતે પણ બધું અહીંયા બનાવવામાં આવે છે। જે અમે દર સાલ દેવ દિવાળીના પછી અન્નકૂટના દિવસે અહીંયા બધું માતાજીને 56 ભોગનું મિષ્ટાન, 56 ભોગનું ફરસાણ, જાત જાતના ફળફળાદી વગેરે માતાજીને અમે અર્પણ કરીએ છીએ। આ અન્નકૂટ દર્શનની વિશેષતા એ છે કે મંદિર તરફથી વિવિધ પકવાનો પ્રસાદી સ્વરૂપે માતાજીને ધરાવવામાં આવે છે, પરંતુ આજુબાજુ રહેતા રહીશો પણ પોતાના હાથે વિવિધ પકવાનો તૈયાર કરી માતાજીને પ્રેમપૂર્વક પ્રસાદ ધરાવે છે। આ ઉત્સવમાં આમ આજુબાજુ રહેતા શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા અને માતાજીના ગુણગાન ગાયા હતા। જ્યારે અહીંયા પૂજાવિધિ કરતા પૂજારીજીનું કહેવું છે કે મા વૈભવ લક્ષ્મી મંદિર દેવ દિવાળી ઉત્સવ સહિત અનેક उत्सव अहिया उजववामां आवे छे अने भक्तिभावपूर्वक श्रद्धाळुओ तेमां भाग ले छे। दशरथना पात्रने सम्राटनी साथे साथे अंगत जीवनमां माणस तरीके रजू करवामां आव्युं छे। आ शब्दो सिया के राम धारावाहिकमां दशरथनुं पात्र भजवनार दिलीप ताहिलना छे। दिलीप ताहिल अमदावादना महेमान बन्या हता, जेमां તેમણે दशरथना पात्र तरीके कारकिर्दी, असहिष्णुता वगैरे मुद्दा पर विशेष चर्चा करी हती। सिया के राम धारावाहिक में दशरथનું मुख्य पात्र भजवनार पात्र अंगे जणावता કહ્યું હતું કે દશરથ એક सम्राटની સાથે સાથે જ અંગત જીવનમાં કેવા હતા, તેના વચનો કેવા હતા, કેવા દબાવ તળે તેઓ કામ કરતા હતા, તેમને માનસિક પ્રભાવ કેવો હતો, આ બધી જ બાબતો દશરથ વ્યક્તિગત રીતે કેવા અને તેને ધ્યાનમાં લઈને દશરથનું પાત્ર રજૂ કરવામાં આવ્યું છે। દશરથના ગુરુ વશિષ્ઠ સાથેના સંબંધો, પત્ની અને પુત્રો સાથેના પ્રેમાળ અને સંઘર્ષ ભર્યા સંબંધો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે। દશરથના પાત્રને પડદા પર કદાચ પ્રથમવાર આટલી વિશેષતા રીતે રજૂ કરવામાં આવ્યું છે। દશરથનું પાત્ર ભજવવા કરવી પડેલી તૈયારીઓના સંદર્ભે વાત કરતા રાજા દશરથનું પાત્ર ભજવવા મારે તેમને સમ્રાટ તરીકે અનેક માણસ તરીકે સમજવા પડ્યા, તેમજ તેમની સમસ્યાઓ પણ સમજવી પડી, તેમના દૃષ્ટિકોણ પણ સમજવા પડ્યા। ધારાવાહિકના મુખ્ય પાત્ર સીતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે સીતાના પાત્રને ઘણી ઉચ્ચ કક્ષાએ એક સ્ત્રીને સ્વ ઓળખના દૃષ્ટિકોણથી પડદા પર રજૂ કરવામાં આવી છે। સીતાના પાત્રને વધુ વિગતવાર અને ઊંડાણપૂર્વક દર્શાવવામાં આવ્યું છે। સીતાની નજરે રાજા શું અને કેવા તેના પર ફોકસ આપવામાં આવ્યું છે।
સીતા જન્મભૂમિ અને તેને લગતી કથાઓ પણ ધારાવાહિકમાં દર્શાવવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે આગામી એપિસોડમાં પૂરી રામાયણ દેખાડવામાં આવશે, જેમાં રામ જન્મ, અયોધ્યાના લોકો, રામ આગમન બધું જ દર્શાવવામાં આવશે. અમદાવાદ મહેમદાવાદ હાઈવે પર નેનપુર ગામમાં બેંક ઓફ ઇન્ડિયાના અમદાવાદ ઝોન દ્વારા 1 વર્ષ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નેનપુર અને મહેમદાવાદના આજુબાજુના ગામ લોકો મિશન લાઈફ ઇન્ડિયા ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી 1 વર્ષ માટે વિના મૂલ્યે શારીરિક તપાસ કેમ્પમાં જોડાઈ શકશે. આ કેમ્પનું ઉદ્ઘાટન બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શંકર નારાયણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના જનરલ મેનેજર સુધાકર, જનરલ મેનેજર રાજકુમાર મિશ્રા, નેનપુર બ્રાન્ચના મેનેજર રસિક વૈષ્ણવ, તેલસર બ્રાન્ચના મેનેજર ગૌરાંગ જોશી સહિતના બેંકના અધિકારીઓ, ગામના સરપંચ અને ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ 1 વર્ષ સુધી પંચાયતના મકાનમાં ચાલનાર છે. આ કેમ્પનો મોટા ભાગનો ખર્ચ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઉપાડવામાં આવશે, જેમાં મિશન લાઈફ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ગ્રામજનોની શારીરિક તપાસ કરી ઇન્ટરનેટના માધ્યમથી અમદાવાદના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન કરી રિપોર્ટ આપવાની સગવડ પણ કરવામાં આવી છે. આ કારણે ગ્રામજનોને પોતાની શારીરિક તકલીફોનું નિરાકરણ ઝડપી લાવી શકશે. નેનપુર બ્રાન્ચના મેનેજર રસિક વૈષ્ણવે બેંક ઓફ ઇન્ડિયાની વિવિધ કામગીરી અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે બેંક ખાતાકીય કામ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓ પણ કરે છે. નેનપુર ચોકડી પર આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખા અનેક કાર્યો સાથે સંકળાયેલી છે, જેમાં બેંક દ્વારા નાના ગામમાં એટીએમ પણ મૂકવામાં આવ્યું છે. જ્યારે મિશન લાઈફ ઇન્ડિયા ટ્રસ્ટના ડોક્ટર રૂચા મજબૂદાર અને વિવેક ભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે 1 વર્ષ સુધી ચાલનારા આ પ્રોજેક્ટ અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નાણાં ટ્રાન્સફર અને પેમેન્ટની નવીન સેવા પૂરી પાડતી વૈશ્વિક કંપની મનીગ્રામ એ ભારતમાં 8 લકી ગ્રાહકો માટે એવોર્ડ સમારંભ સાથે તેને દિવાળી અભિયાન શરૂ કર્યું હતું. ગ્રાહકોએ અભિયાન દરમિયાન 100 પેનલ અને 10 ગ્રામના સોનાના સિક્કા જીત્યા હતા. 1 ઓક્ટોબર થી 11મી નવેમ્બર વચ્ચે મનીગ્રામ મારફતે ટ્રાન્ઝેક્ટ કરનાર ગુજરાતના બધા જ ગ્રાહકોને ₹50 ના મૂલ્યનું મોબાઈલ ટોપસ મળ્યું હતું. તેઓ પણ ડ્રોઈંગ માટે ક્વોલિફાય થયા હતા અને તેમને 3 સૌર પેનલ અથવા 8 સોનાના સિક્કા જીતવાની તક મળી હતી. અમદાવાદમાં ફોર્ચ્યુન હોટલ ખાતે 25મી નવેમ્બરે ઇનામ વિતરણ સમારંભ પણ યોજાયો હતો. વિજેતાઓને બોલિવૂડ અભિનેત્રી એલવી એવરરામના હસ્તે ઇનામો એનાયત કરાયા હતા. મનીગ્રામ ગ્રાહકોને સૌથી વધુ અગ્રતા આપે છે અને હંમેશા તેમની અપેક્ષાઓથી વધુ સુવિધા પૂરી પાડવા આતુર હોય છે. મનીગ્રામના દક્ષિણ એશિયાના રિજનલ ડિરેક્ટર કૌશિક રોયે જણાવ્યું કે અમને આશા છે કે આ અભિયાનને અમારા ગ્રાહકોની દિવાળીની ઉજવણીનું વિશેષ બનાવી હશે. અમે બધાને અભિનંદન પાઠવીએ છીએ. કમલેશભાઈ શું છે આ બધું? શું વાંચી રહ્યા છો અંદર આમ ધ્યાનથી આટલું? આ જો ને કોર્પોરેશન વાળાની કંકોત્રી આવી છે. ચાંદલો તો મોકલવો જ પડશે ને. આ જેટલી વખત ટેક્સ બિલ આવે છે ને એટલી વખત વધીને જ આવે છે. આ તને વાત કરું, છેલ્લા 10 વર્ષની અંદર 300 થી 400% વધીને આવ્યું છે. વાત સાચી છે તમારી. આ મારી દુકાનની જ વાત કરો ને. મારી દુકાનમાં નથી પાણીનું કનેક્શન કે નથી પાઇપલાઇન. બેઝિક ટેક્સ તો ભરીએ છે, ઉપરથી પાણીનો ટેક્સ, કન્ઝર્વેશનનો ટેક્સ, ખબર નહીં કેટલા ટેક્સ ભરવા પડે છે. કંઈક ઉકેલ તો લાવવો જ પડશે. ક્યાં સુધી આ બધું ચલાવવા પડે? હવે માત્ર જાહેરાતોનું નહીં. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.